तिष्ठत्य कर्मकृत् नहीं कश्चित क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत्। કોઈ પણ વ્યક્તિ એ કર્મ કર્યા વગર રહી શકતો નથી અને કર્મ કરવાનું એક જ પ્રયોજન છે કે હું પૂર્ણ બનું, હું આનંદને પામું. ભગવાન જે કરે એ લીલા અને મનુષ્ય જે કરે એ કર્મ. લીલા ને કર્મમાં આ તફાવત છે. આનંદથી કરવામાં આવે એ લીલા, આનંદ માટે કરવામાં આવે એ કર્મ. એક જણાને પ્રશ્ન થયો, ભગવાને આ દુનિયા કેમ બનાવી? એટલે મેં ઉત્તર આપ્યો, ભગવાને આ દુનિયા રમવા માટે બનાવી. એને પ્રશ્ન થયો, ભગવાને આ દુનિયા રમવા માટે કેમ બનાવી? ત્યારે મેં કીધું, ભગવાન અને આપણા રમવામાં એટલો જ ફરક છે કે ભગવાન આનંદથી રમે છે અને આપણે આનંદ માટે રમીએ છીએ. भगवान हम सबके साथ खेलते हैं और खेलने के लिए ही तो भगवान ने ये दुनिया का सर्जन किया. इसलिए पूरे विश्व के सर्जनहार भगवान श्री कृष्ण स्वयं है. गॉड इज द क्रिएटर एंड गॉड इज द क्रिएशन. द क्रिएटर एंड द क्रिएशन इज वन. Whomsoever is creating this world, that person has only become his own creation. ये पूरा विश्व भगवान का एक रमत मैदान है और भगवान हम सबके साथ खेलते हैं, क्रीड़ा करते हैं, लीला करते हैं और उनकी लीला के अंदर कहीं ना कहीं कुछ ना कुछ प्रयोजन है, कुछ लक्ष्य है. એ ઘણીવાર આપણા સાથે શું કરવા માંગે છે આપણને ખબર નથી, પણ એ જે કરવા માંગે છે એ ક્યાંક ને ક્યાંક અગર એ ભક્ત છે તો એના હિતનું કરવા માંગે છે, એટલો ચોક્કસ ભગવાન ધ્યાન રાખે છે. हम सबको बनाने वाले ईश्वर हैं और वो ईश्वर हम सबको बनाकर हम सबका नियमन भी करते हैं. भक्तों का नियमन जब ईश्वर करते हैं वही उनका ऐश्वर्य है. भगवान ना मुख्य 6 धर्मों ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान અને વૈરાગ. તો ભગવાનનું ઐશ્વર્ય શું છે? પોતાના ભક્તોનું નિયમન ભગવાન પોતે જ કરે એ ભગવાનનું ઐશ્વર્ય. આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં જઈએ ત્યારે વેણુજીના સાથે વેત્ર ધરાવેલા હોય છે અને આ છડી એટલે શું છે? ભગવાન પોતાના ભક્તોનું નિયમન પોતે કરે છે એ આ છડી ડિપિક્ટ કરે છે. અને બંસી ધારણ કરીને ભગવાન પોતાના ભક્તોને સૂચવે છે કે હે મારા ભક્તો, તમારે પણ અગર મારા સુધી પહોંચવું હશે તો આ વાંસુરીના જેમ તમારે કષ્ટ વેડફવું પડશે. એ વાંસળી પહેલા વાંસ હતી, એને કાપવામાં આવી, એમાં છિદ્ર કરવામાં આવ્યા, એને કષ્ટ આપવામાં આવ્યું અને એ વાંસળીને જ્યારે કષ્ટ પ્રાપ્ત થયું ત્યારે જઈને મારા અદૃષ્ટ સુધી પહોંચી અને જ્યારે મારા અદૃષ્ટ સુધી પહોંચી પછી જ એમાંથી વિભિન્ન પ્રકારના હું સુરોને કાઢવામાં સક્ષમ બન્યો. હે ભક્તો, તમે પણ મારા વાંસુરી જેવા છો અને વાંસુરી કેવી હોવી જોઈએ? ખાલી હોવી જોઈએ. હે ભક્તો, તમે કેવા હોવા જોઈએ? ખાલી હોવા જોઈએ. ઈર્ષા વગરના, દ્વેષ વગરના, અહંકાર વગરના, વિકાર વગરના, અવિદ્યા વગરના એ 7 સૂત્રો અગર તમારું મન અને હૃદય હશે તો એ વાંસુરીઓને હું મારા હાથમાં રાખું છું. સમય આવા પર એમને હું વગાડું છું. પણ જો વાંસુરીના અંદર કાકરા ને પથરા ને બધું રેતીઓ ભરેલી હોય ને ભગવાન ફૂંક મારી મારીને થાકી જાય, એમાંથી કશું નીકળે. बांसुरी खाली होगी तो भगवान के हस्त तक वो पहुंचेगी और हमें भगवान की बांसुरी बनना है. ये जगत के अंदर जब हमारा सर्जन ही भगवान ने किया है तो क्यों ना हम उनकी बांसुरी बने. वो जो स्थिति में हमें रखे
जितने छिद्र हमारे अंदर करे, जितने कष्ट हमें प्रदान करे, जितनी कसौटी प्रदान करे, जितने परीक्षाओं में से हमें पसार करे, लेकिन हम उनके हैं और वो हमारे हैं, इस भाव को सतत हमारे हृदय के अंदर विद्यमान रखते हुए अगर हम भगवान के हस्त तक पहुंच जाए और जो सुर उनको जैसे निकालने हो उनको निकालने दे, तो हम भगवान के प्रिय बन सकते हैं। और भक्ति वही है जो हमें भगवान को उनका प्रिय बनाए। फिर जो भी सुर उनको निकालने हो वो भगवान निकाल सके। એટલે તો કહેવામાં આવ્યું, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે, સુર ક્યારે કયા છેડવા એ જોવાનું તારે, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે। तो भक्त वो भगवान की बांसुरी बने और भगवान छड़ी लेकर उस भक्त का नियमन करते हैं, अर्थात भगवान ही हमारी देखरेख रखते हैं, भगवान ही हमारा ख्याल रखते हैं, भगवान ही हमें अपनाते हैं और ये भगवान का ऐश्वर्य है। भगवान जे चाहे ते करी शके छे, करतुम अकर्तुम मन्यथा करतुम, असंभवने पण संभव भगवान કરી શકે, સંભવને પણ સંભવ ભગવાન કરી શકે, જે ક્યારે વિચારેલું ન હોય એ ભગવાન કરી શકે। એટલે જ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે અને એ ભગવાનનું ઐશ્વર્ય છે। આ ભગવાનના જે 6 ગુણો છે એ ભગવાનની ભક્તિ કરતા કરતા એના અંશો ધીરે ધીરે એ ભક્તોના અંદર પણ જાગૃત થતા જાય છે। આપણામાં પણ ક્યાંક કોઈક વાર એવું ઐશ્વર્ય આવી જાય તો સમજવું એ ભગવાનનું ગુણ છે। ઘણીવાર આપણાથી અસંભવ સંભવ નથી થઈ જતું। We have never thought that this can happen in my life and I can do this and I can perform this, but it happens sometimes। એ ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થઈ ગયું। ઘણીવાર આપણને નથી થતું આ મિરેકલ મારાથી કઈ રીતે થઈ ગયું, આ તો સંભવ જ નહોતું। અને પછી આપણે પણ જ્યારે ફ્લેશબેકમાં વિચાર કરીએ કે તમારા દ્વારા આ મિરેકલ થઈ ગયું, એ ઘણીવાર આપણને થાય હે આ મારા દ્વારા ખરેખર થયું, આ તો અકલ્પનીય છે, આ કેવી રીતે થઈ ગયું મારાથી। એ ભગવાનનું ઐશ્વર્ય હતું। ભગવાન જ્યારે તમને ચઢાવવા માંગે છે ત્યારે ભગવાન પોતાનું ઐશ્વર્ય તમારામાં પ્રગટ કરી દે છે અને ભગવાન જ્યારે તમને આમ નીચે પતનના માર્ગે લઈ જવા માંગે છે ત્યારે ઘણીવાર તમારા અંદર સામર્થ્ય હોવા છતાંય તમે સામર્થ્યહીન થઈ જાઓ છો। ભગવાન જ્યાં સુધી સારથી હતા ત્યાં સુધી ભગવાનનું ઐશ્વર્ય अर्जुन साथे काम करतुं હતું। अर्जुन तो केवल मात्र निमित्त था। महाभारत के युद्ध के अंदर उसको जो विजय प्राप्त हुई वो विजय मूल भगवान की विजय थी, वो भगवान का ऐश्वर्य था, वो भगवान का सामर्थ्य था, वो भगवान की शक्ति थी, क्योंकि भगवान हमेशा अपने भक्तों को अपने साथ रखते हैं। जो भक्त भगवान के साथ, उसके साथ भगवान की शक्ति काम करने लगती है, भगवान का ऐश्वर्य काम करने लगता है। ये भगवान साथे હતા એટલે યુદ્ધમાં એને વિજય પ્રાપ્ત થયો અને જ્યાં ભગવાન જતા રહ્યા અને અર્જુન કોઈક જગ્યાએ જતા હોય છે, સામાન્ય ભીલ આવીને અર્જુનને લૂંટી જાય છે, ત્યારે અર્જુનને રિયલાઇઝ થયું કે મારા પાસે એ ધનુષ, એ બાણ જેનાથી આટલા બધા મોટા યોદ્ધાઓને મેં પરાસ્ત કર્યા અને આજે એ મારા ધનુષ બાણ કામ નથી લાગી રહ્યા, એ મારું સામર્થ્ય ક્યાં ગયું, એ મારું ઐશ્વર્ય ક્યાં ગયું। ત્યારે એને ખબર પડી वो ऐश्वर्य मेरा नहीं था, वो ऐश्वर्य मेरे श्याम सुंदर का था, उन्हीं के ऐश्वर्य से ये महाभारत का युद्ध को मैंने विजय प्राप्त किया। જ્યારે ભગવાન ભક્તને ચડાવવા માંગે ત્યારે પોતાનું ઐશ્વર્ય એનામાં પ્રગટ કરી નાખે અને જ્યારે એને ઉતારવા માંગે ઐશ્વર્ય પાછું ખેંચી લે છે। એટલે જીવનના અંદર જ્યારે જ્યારે તમે જે ઊંચાઈ પર પહોંચો એમાં હંમેશા એવું બોલતા શીખો આ ભગવાનની કૃપા છે। हम तो क्या करने वाले हैं, ये करने वाले मेरे श्याम सुंदर है। તમારા સફળતાનું ક્રેડિટ તમે શ્યામ સુંદરને પ્રદાન કરતા થઈ જશો તો તમારા અંદર તમારા ઈગોની વૃદ્ધિ નહીં થાય અને હંમેશા તમારો ઈગો એ ભગવાનના કૃપા પ્રસાદથી ભીંજાયેલો રહેશે। પણ આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું ના અહંકારની દુર્ગંધથી અગર તમે ક્યાંક ને ક્યાંક પછતાતા જશો તો એક દિવસ એવો આવશે કે ક્યાંક ભગવાન એવો ડાઉનફોલ લાવશે
કે તમારું ઐશ્વર્ય નકામું થઈ જશે. આ ક્રિકેટર્સમાં આપણે નથી જોતા, કોઈ વાર એવી સેન્ચુરીઓ વાગ કરે, કોહલી ફોર્મમાં હોય ત્યારે આમ સેન્ચુરી પર સેન્ચુરી મારે. સચિન તેંડુલકરનો કાલ હતો, સેન્ચુરી પર સેન્ચુરી મારી. ધોનીનો કાલ હતો, પછી ધોનીનો એવો કાલ આવ્યો કે વાગતી જ નથી. તેંડુલકરનો એવો કાલ આવ્યો, પછી વાગતી જ નથી. એ 99 પર પહોંચ્યો ત્યારે આખું વિશ્વ પ્રાર્થના કરવા લાગ્યું, હવે એકાદાની પ્લીઝ કરી નાખો. એટલી મેચો કાઢી. સ્વામી સેન્ચુરી કરતા જે માણસ ફટાકેબાજ હતો, દર બે મેચે સેન્ચુરી મારતો, પણ એક સમય એવો આવ્યો કે 99 પર એટલી મેચો નીકળી ગઈ, એક સેન્ચુરી करता नाके दम આવી ગયું. सबका काल आता है, सबका समय आता है, और इससे प्रतीत होता है कि जिस वक्त जो समय हमारा जैसा आता है, उस वक्त भगवान हमारे पास ऐसी हमारी बुद्धि करवा के ऐसे कर्मों को साकार करवाता है. यानी मूलतः भगवान ही सब करते हैं और करवाते हैं, हम तो निमित्त बनते हैं. જે થાય છે પણ ભગવાનના ઐશ્વર્યથી થાય છે, અને જે નથી થતું એ એની ઈચ્છાથી નથી થતું. નહીં તો એ ધારેને આપણે ન કરી શકીએ એવું બને ક્યારે? એ ધારેને આપણે ન કરી શકીએ એ ક્યારે શક્ય ન બને. પણ આપણે નથી કરી શકતા એના પાછળનું મૂળ કારણ એને થાય. મને એક જણાએ પૂછ્યું, આ વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન કયું? વિશ્વનું એક જ શ્રેષ્ઠ જ્ઞાન છે કે આ બધું એનું છે, એ જ કરે છે, અને હું તો ખાલી એનો એક નિમિત્ત પાત્ર છું. આનાથી મોટું વિશ્વનું કોઈ જ્ઞાન નથી. અને આ હું કરું છું એનાથી મોટું આ વિશ્વનું કોઈ અજ્ઞાન નથી. આ હું કરું છું એ અજ્ઞાન, આ એ કરે છે એ જ્ઞાન, પણ એ જ્ઞાનથી માયા આપણને વંચિત કરી નાખે છે. માયા ઢગલે ને પગલે આપણને કહે છે, આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું. અને આ હું કરું છું ની અજ્ઞાનતા એ તો માયાનું અતિક્રમણ છે. માયાના સામે ભક્તિ જોઈએ. ભક્તિ એ આપણને વારંવાર કહે છે, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું. तो भगवान कर रहे हैं ये ज्ञान, मैं कर रहा हूं ये ज्ञान. इसलिए यहां कर्म मार्ग और भक्ति मार्ग में तफावत हो जाती है. जेवा कर्म એવું ફળ એ કર્મ માર્ગ, જેવા ફળ એવું કર્મ એ ભક્તિ માર્ગ. આટલો જ ફરક છે. હું કરું ને ભોગવું આ કર્મ માર્ગ. जैसी करनी वैसी भरनी, ये भी एक सिद्धांत है. ઘણી વાર એવું કહેવાય કે પૂર્વજન્મના કર્મો પણ આપણે આ જન્મમાં ભોગવવા પડે, અને પૂર્વજન્મના કર્માનુસાર જ આપણી કુંડલી બને. આ કુંડલી એટલે શું? તમે જે ગયા જન્મમાં કર્યું અને આ જન્મમાં તમારે જે ભોગવવાનું છે, અને શું શું ભોગવી શકો એમ છો, શું શું વિઘ્ન તમારા જીવનમાં આવશે, એ ગ્રહો અમુક જગ્યાએ બેસીને ડિપિક્ટ કરે છે કે તમારા જીવનમાં આવું થવાની સંભાવના છે. એ કુંડલી. મને ઘણા લોકો કે આ કુંડલી માનવું જોઈએ કે ના માનવું જોઈએ, કુંડલી કઢાવી જોઈએ કે ના કઢાવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર છે, અને કોઈ પણ શાસ્ત્ર ક્યારે પણ ખોટું ના હોઈ શકે. જ્યોતિષ એ ભગવાનનું નેત્ર છે. ભગવાનની ઈચ્છાથી જ જ્યોતિષ શાસ્ત્રનું